નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા. આજે આપણે ગણિતમાં બીજું ચેપ્ટર સંબંધ અને વિધેયમાં છેલ્લે વિધેય કોને કહેવામાં આવે એના ઉપર ચર્ચા કરી હતી. બરાબર, તો આપણે ફરીથી થોડીક વિધેય બાબત વાત કરીએ. વિધેય f a થી b જો વ્યાખ્યાયિત હોય, બરાબર, તો એને પ્રદેશ કહેવામાં આવે, b ને સહપ્રદેશ કહેવામાં આવે, અને પ્રદેશની કિંમત તમે વિધેયમાં મૂકો એટલે વિસ્તાર મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે છે વિધેય ઉપર ચર્ચા કરી હતી, તો કે f a થી b અહીંયા કોઈ પણ વિધેય આપ્યું એના માટે ધારો કે હોય 2x અથવા 2x વર્ગ વત્તા 5 વિધેય છે. તો વિદ્યાર્થી મિત્રો, a જે છે એના પ્રદેશ કહેવામાં આવે. બરાબર, તો કે પ્રદેશ જે છે એની કિંમતો વિધેયમાં મૂકવાની હોય. x જે છે એ કિંમત અંદર મૂકવાની. b છે એને કહેવામાં આવે સહપ્રદેશ. પછી પ્રદેશની કિંમતો જે છે એને તમે વિધેયમાં મૂકો. પ્રદેશની કિંમત f માં મૂકતા વિસ્તાર મળે. અને જે વિસ્તાર જે છે એ સહપ્રદેશ જેટલો અથવા એનો ઉપગણ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ એટલે તમારે ખાસ બરાબર મગજમાં બેસાડી દેવાની છે કે કોઈ પણ વિધેય આપ્યો હોય તો પ્રદેશ આપેલો હોય, એ સહપ્રદેશ આપ્યો હોય, વિધેયમાં હંમેશા કિંમત પ્રદેશમાંથી મૂકવાની હોય, પ્રદેશમાં જે પણ કિંમત હોય એ મૂકવાની હોય. બરાબર, તો f માં મૂકતા વિસ્તાર, એ કિંમતો વિધેયમાં મૂકો, x ની જગ્યાએ જે કિંમતો મળે એ વિસ્તાર મળે. અને વિસ્તાર જે છે હંમેશા સહપ્રદેશ જેટલો અથવા એનો ઉપગણ હોય. બરાબર, એટલે આ વસ્તુ બરાબર મગજમાં બેસાડી દેવાની. હવે સપોઝ કે આ રીતે વિધેય હોય 1 2 3 થી આ પ્રદેશ 1 2 3 છે, એનો સહપ્રદેશ 1 4 9 અને વિધેય આપ્યું છે f તરફ x વર્ગ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એમ કીધું પ્રદેશ 1 2 3 આપ્યો છે, આનો વિસ્તાર મેળવો. નો વિસ્તાર મેળવો. બરાબર, એટલે તમારે f વિધેય છે, 1 2 3 પ્રદેશ છે, આ સહપ્રદેશ 1 4 9 સહપ્રદેશ છે, અને આ એના માટેનું વિધેય છે. વિધેયમાં કિંમત પ્રદેશમાંથી મૂકવાની હોય. બરાબર, એટલે f બરાબર x વર્ગ છે, તો એના માટે સૌથી પહેલા x બરાબર 1 મૂકશું. ફરીથી વિદ્યાર્થી મિત્રો, વિધેયમાં કિંમત પ્રદેશની કિંમતો મૂકવાની હોય, x બરાબર 1 મૂકો તો f1 x ની જગ્યા 1 મૂકવાના, એટલે 1 નો વર્ગ એટલે 1. x બરાબર 2 મૂકો એટલે વિધેયમાં જ્યાં પણ x હોય ત્યાં તમારે 2 મૂકી દેવાના. 2 મૂકો, 2 નો વર્ગ એટલે 4. હવે x બરાબર 3 મૂકો. બરાબર, f3 x ની જગ્યાએ 3 નો વર્ગ એટલે 9. તો વિદ્યાર્થી મિત્રો, પ્રદેશ તરીકે 1 2 3 એ પ્રદેશ આવશે. પ્રદેશની કિંમત તમે જ્યારે વિધેયમાં મૂકો ત્યારે જે કિંમતો મળે 1 4 9 એ થશે વિસ્તાર. એટલે અહીંયા વિસ્તાર લખી શકાય 1 4 9. પ્રદેશ તો ખ્યાલ જ છે 1 2 3. બરાબર, આ પ્રદેશ કહેવામાં આવે, આ સહપ્રદેશ કહેવામાં આવે, આ એના માટેનું વિધેય છે, અને આ જે છે એ તમને મળે વિસ્તાર. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વિધેયની વાત કરવામાં આવે ત્યારે પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, વિધેય ખબર હોવી જોઈએ. પછી તમને વિસ્તાર માંગ્યો તો કઈ રીતે મેળવી શકાય. હજુ આપણામાં એક પોઈન્ટ સમજવાનો છે ખાસ, કે કોઈ પણ વિધેય તમને અહીંયા આ જ વિધેય આપણે લઈ લઈએ અથવા બીજું કોઈ પણ વિધેય લઈએ. ધારો કે f બરાબર 2x વત્તા 5. બરાબર, f બરાબર 2x વત્તા 5. તમને કીધું હોય f2 શોધો. જોઈ લો વિદ્યાર્થી મિત્રો ખાસ, કે f બરાબર 2x વત્તા 5 હોય, તમને કીધું f2 શોધો. એટલે તમારે આપણે અગાઉ બહુ બધી ચેપ્ટરમાં તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા. f2 શોધો મતલબ કે વિધેયમાં x ની જગ્યાએ 2 મૂકો એટલે f2 મળી જાય. બરાબર, f જે છે એને f ને y ની કિંમત કહેવામાં આવે. અંદર x ની કિંમત હોય, મતલબ આ વિધેય x વાળું છે
અંદર x ની કિંમત મૂકવાની હોય, એ કિંમત મૂકો એટલે f of x ની કિંમત મળે, મતલબ y ની કિંમત મળે. તો f of 2 તમારે મેળવવા હોય, બરાબર, f of 2 તો x ની જગ્યાએ 2 મૂકવાના, એટલે અહીં લખીએ આપણે સમજવા માટે. વિધેય f માં x બરાબર 2 મૂકતા x બરાબર 2 મૂકવામાં આવે તો f of 2 અહીંયા 2 મૂકશો, મતલબ અહીંયા 2 2 × 2 + 5, 2 × 2 એટલે 4 + 5 બરાબર 9. એટલે f of 2 ની કિંમત મળી 9. f of 2 ની કિંમત મળી વિદ્યાર્થી મિત્રો 9. તો આવી કોઈ કિંમત તમને કીધી હોય તો f ની અંદર અહીંયા જે f of 2 કીધા હોય તો x ના 2 મૂકીને કિંમત મેળવી શકો, બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ હવે તમને જો પ્રશ્ન આ રીતે પૂછ્યો હોય, બરાબર, કે f of x બરાબર 2x + 5 માટે f of x બરાબર 2 શોધો, આમ કીધું હોય, બરાબર. તો કે જે f of x બરાબર 2x + 5 છે, આનાથી ઊંધું, તો કે f of x બરાબર 2 થાય એટલે f of x બરાબર 2 મળે એવી x ની કઈ કિંમત શક્ય બને, એ કિંમત તમારે અહીંયા મૂકવાની. આ f of x બરાબર 2 એટલે y ની કિંમત મળે વિદ્યાર્થી મિત્રો. f of x બરાબર 2 એટલે y ની કિંમત, એટલે f of x બરાબર 2 મૂકીને x તમારે મેળવવાની, x ની કઈ કિંમત મૂકવામાં આવે તો f of x બરાબર 2 મળે. એટલે f of x બરાબર 2 અહીંયા મૂકી દેવાના, 2 + 5. તો x ને સૂત્ર કરતા બનાવવો હોય તો 2x છે એમના, 5 ને આ બાજુ લાવો તો 2 - 5 -3 2x. x બરાબર 2 ને છેદમાં મોકલી દો તો -3/2 બરાબર. એટલે અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો, તમે x બરાબર -3/2 મૂકવામાં આવે તો એની કિંમત 2 મળે વિદ્યાર્થી મિત્રો. એટલે આ બે રીતના ખાસ પ્રશ્ન પૂછાય, MCQ માં પૂછાય, થિયરીમાં પણ પૂછાય, તો તમારે એ રીતે દાખલો ગણવો પડે. એક તો સીધી f of 2 ની કિંમત કીધી હોય તો વિધેયમાં x ની જગ્યાએ 2 મૂકી દેવાના. તમને એમ કીધું હોય કે f of x બરાબર 2 કિંમત મળે તો x ની કિંમત મેળવો, તો x બરાબર -3/2 જો અહીંયા મૂકવામાં આવે તો વિધેયની કિંમત તમને 2 મળે વિદ્યાર્થી મિત્રો. બે ટ્વિસ્ટેડ પ્રશ્ન છે તો તમારે ખાસ સમજવાના રહે. એટલે વિધેયની બાબતમાં જે છે એ આ રીતે પ્રશ્ન પૂછીએ કાંઈ, આનો તમને કોઈ વિધેય આપ્યો એનો આલેખ જે છે તમારે દોરવો હોય તો જે સંબંધો તમને મળ્યા 1,1 2,4 3,9 એ સંબંધો લઈને અને યામ ભૂમિતિમાં તમે યામ સમતલમાં તમે એ બધા બિંદુ જોડી દો એટલે એનો આલેખ તૈયાર થઈ જાય. હવે આગળ જ્યારે હમણાં વિધેયના પ્રકાર જોઈશું અલગ અલગ ત્યારે આ પાછું વિધેયનો આલેખ આપણે દોરીશું. હવે આપણે આના આધારે અમુક પ્રશ્ન જે છે જોઈએ સ્વાધ્યાયમાં. સ્વાધ્યાય 2.3 ત્રીજો પ્રશ્ન છે, ત્રીજો દાખલો કે f of x બરાબર 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો. કિંમતો મેળવવાની છે. કઈ કઈ કિંમતો મેળવવાની? પહેલી કિંમત છે f of 0, બીજી કિંમત છે f of 7, બીજી કિંમત કીધી છે f of -3. તો આવી કિંમતો વિદ્યાર્થી મિત્રો તમારે મેળવવા. વિધેય આપ્યું છે f of x બરાબર 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટેની કિંમતો તમારે મેળવવાની છે, બરાબર. અહીં વિધેય આપણે સૌથી પહેલા લખીને કે અહીં f of x બરાબર 2x - 5 આ વિધેય છે. જો આનો વિધેય કેવો વિદ્યાર્થી મિત્રો, આ વિધેય અહીંયા x વાળું વિધેય છે, અંદર x વાળા પદ હોય, અચળ પદ સિવાયના પદ હોય x, તો x વાળું વિધેય કહેવામાં આવે. અહીંયા જો y વાળા પદ હોય તો f of y કહેવામાં. અહીંયા t વાળા પદ હોય, x ની જગ્યાએ t હોય તો f of t લખી શકાય. આ પાછું ધ્યાનમાં રાખો. હવે તમને પહેલી કિંમત માંગી છે f of 0, બરાબર. તો f of 0 તમારે મેળવવા હોય તો f of 0 માટે શું કરવું પડે? તો
તો કે f of x છે એ રીતે f of 0 એટલે x ની જગ્યાએ 0 તમારે મૂકવાનું, બરાબર? તો એ કિંમત આપણે મૂકીએ પહેલા. તો પહેલો જે પ્રશ્ન છે f of 0 મેળવવાના છે. તો x બરાબર 0, એટલે x બરાબર 0, તો f of 0 કઈ રીતે મળશે? તો વિધેયમાં x ની જગ્યાએ શૂન્ય મૂકી દેવાના છે, એટલે 2 ગુણ્યા 0 માઈનસ 5. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, x ની જગ્યાએ 0, 2 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય, તો 0 માઈનસ 5 મતલબ માઈનસ 5. તો f of 0 ની કિંમત મળી તમને માઈનસ 5. હવે બીજી કિંમત આપણે મેળવીએ f of 7 માટે. x બરાબર કેટલા મૂકવાના વિધેયમાં? 7. x બરાબર 7 મૂકતા વિધેયમાં x ની જગ્યાએ 7 મૂકવામાં આવે. f of 7 અહીંયા 2 છે, તો 2 x ની જગ્યાએ 7 માઈનસ 5. સાદું આપવું પણ જશે, જરૂરી છે. અહીંયા સૌથી પહેલા બાદબાકી ન થાય, પહેલા ગુણાકાર થઈ જશે ભાગુસભાના નિયમ પ્રમાણે. 2 ગુણ્યા 7 એટલે 14 માઈનસ 5. 14 માંથી 5 બાદ થાય તો વધે 9. એટલે f of 7 ની કિંમત મળી વિદ્યાર્થી મિત્રો તમને 9. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. આપણે f of -3 માટે વિધેયમાં x બરાબર -3 મૂકવાના છે. x બરાબર -3 મૂકતા પણ વિધેયમાં x બરાબર -3 મૂકવામાં આવે તો આ વિધેય છે એના માટે f of -3 બરાબર 2. x ની જ્યાં પણ x હોય ને -3 મૂકવાના, બાકી બધું એમ નામ રાખવાનું છે. x ની જગ્યાએ -3 મૂકી, -3 મૂક્યા, -5 તો છે જ, બરાબર? હવે અહીંયા જે છે બંને વચ્ચે બાદબાકી ન થાય, ગુણાકાર થશે. 2 અને -3 નો ગુણાકાર આવશે -6 -5. જો આવો ગુણાકાર હોય ત્યારે ખાસ તમારે સાદું રૂપમાં ધ્યાન રાખવું પડે. -6 -5 -11 f of -3. તો ત્રણેય કિંમતો જે છે વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી શકાય. જોઈ લો એકવાર. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ચોથો દાખલો છે, એમાં એમ કીધું છે વિધેય t એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર f of c બરાબર 9c/5 + 32 દ્વારા વ્યાખ્યાયિત હોય તો નીચેના મૂલ્યો શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિધેય t આપ્યું છે. વિધેય t એ સેલ્સિયસમાં ઉષ્ણતામાં, એટલે t જે છે સેલ્સિયસ માટે આપણે તાપમાનનો એકમ જે છે સેલ્સિયસ એના માટે છે. ઉપરાંત બીજો એકમ છે ફેરનહીટમાં ઉષ્ણતામાન, તાપમાન માપવા માટે બીજો એકમ છે ફેરનહીટ. પહેલો એકમ સેલ્સિયસ, બીજો ફેરનહીટમાં. વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર, બરાબર? તો કે f of c બરાબર 9c/5 + 32 દ્વારા વ્યાખ્યાયિત છે. એટલે આ વિધેય જે છે વિદ્યાર્થી મિત્રો અંદર કિંમત જે છે એ સેલ્સિયસની મૂકી શકાય. c વાળું વિધેય છે. કેમ આપણે આવું વિધેય હોય f of x બરાબર x² + 1, તો x વાળું વિધેય છે, અંદર x ની કિંમત મૂકી શકાય તો y ની કિંમત મળે. તો એ જ રીતે અહીંયા આ વિધેય જે તમને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, એમાં અંદર c સેલ્સિયસ મૂકી શકાય. સેલ્સિયસ મૂકો તો f of c ની કિંમત મળે. f of c ની કિંમત એટલે અહીંયા ફેરનહીટની કિંમત તમને મળે. એટલે આ સૂત્ર સેલ્સિયસ અને ફેરનહીટ, સેલ્સિયસને ફેરનહીટમાં અને ફેરનહીટને સેલ્સિયસમાં રૂપાંતર કરતું સૂત્ર છે. અને એના આધારે તમને અલગ અલગ પ્રશ્નો
પૂછાશે એ આપણે અહીંયા મેળવી શકીએ. તો સૌથી પહેલા અહીં f ઓફ c વિધેય આપણે લખીએ 9c છેદમાં 5 વત્તા c. ફરીથી એકવાર 32. ફરીથી તમે આ સૂત્ર ઉપર નજર કરો કે 32 5 9 અચળ પર c છે સેલ્સિયસ. તો કે આ અંદર c ની કિંમત મૂકી શકાય તો આપણે f ઓફ c મેળવી શકીએ. f ઓફ c મતલબ ફેરાડે. બરાબર. તો પહેલો પ્રશ્ન માંગ્યો છે તમને કે t ઓફ 0. બરાબર. અહીંયા આપણને f ઓફ t c જે છે એની જગ્યાએ t ઓફ c. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેમ આપણે કેમ વિધેય જે આવ્યું f ઓફ c એની જગ્યાએ t ઓફ c. બરાબર. અહીંયા પણ t ઓફ c એટલે t ઓફ 0 નું મૂલ્ય માંગ્યું છે. મતલબ કે તમારે અંદર t ઓફ 0 એટલે અંદર c છે. જો c છે કેમ f ઓફ x હોય એ રીતે t ઓફ c. બરાબર. તો c બરાબર 0 મૂકવાના છે. તો આમાં c બરાબર 0 મૂકો 9/5 અહીંયા 0 વત્તા 32. 9/5 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય એટલે 32. બરાબર. અહીંયા લખવાના કૌંસમાં c બરાબર 0 મૂકતા. કેમ કે આપણે એની કિંમત અહીંયા માંગી છે કે t ઓફ 0 મેળવવો હોય તો c ની જગ્યાએ 0 તમારે મૂકવો પડે. બીજો પ્રશ્ન ઉપર જઈએ આપણે કે t ઓફ 28 માંગ્યા છે. t ઓફ 28 માટે જો જે વિધેય આપ્યું એને ધ્યાનમાં લઈને તો t ઓફ 28 t ઓફ c એટલે અંદર c છે તો c બરાબર 28 મૂકવા પડે. c બરાબર 28 મૂકતા વિધેયમાં c બરાબર 28 મૂકવામાં આવે તો t ઓફ 28 જ્યાં પણ c હોય ત્યાં મૂકવા 9/5 એમ નામ રે ગુણ્યા c ની જગ્યાએ 28 વત્તા 32. બરાબર. સાદુરૂપ તમે વ્યવસ્થિત આપો. બરાબર. 30 ગુણ્યા 9 લેવામાં આવે. બરાબર. તો થશે 252. બરાબર. છેદમાં 5. 28 ગુણ્યા 9 એટલે 252. 8 9 72. બરાબર. 72 અને 9 દુ 18. 18 અને 7 25. 252/5 વત્તા અહીંયા 32 તો છે. હવે લસા તરીકે 5 જે છે અહીંયા લઈ લો તો 252 વત્તા અહીં 32 સાથે 5 ગુણાશે. 32 ગુણ્યા 5 5 દુ 10. બરાબર. 5 × 16 160 એટલે 5 અહીંયા લસા તરીકે ગુણવા પડે. છેદમાં 5 તો છે એટલે અહીંયા હવે તમે બેનો સરવાળો કરો. બરાબર. 252 વત્તા 160 એટલે સરવાળો થશે 2 અને 0 નો સરવાળો 2 5 અને 6 નો સરવાળો 11 બધી એવી 1 2 1 2 1 અને 3 સોરી 4 412/5 એટલે અહીંયા t ઓફ 28 ની કિંમત તમને વિદ્યાર્થી મિત્રો મળી જાય. બરાબર. 412/5 આ બીજી કિંમત આ રીતે આપણે મેળવી શકીએ. પછી જોઈએ આગળ ત્રીજો દાખલો છે. તો હવે આપણે જે છે એ t ઓફ -10 ની કિંમત મેળવવી હોય. t ઓફ -10 ની કિંમત મેળવી તો કઈ રીતે મેળવી શકાય? તો c ની જગ્યાએ -10 મૂકવાના છે માટે c બરાબર -10 મૂકતા. બરાબર. c બરાબર -10 વિધેયમાં મૂકવામાં આવે તો t ઓફ -10 9/5 તો છે c. c એટલે -10 મૂકી દો વત્તા 32. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદુરૂપ આપવું પડે. અહીંયા 5 ઉડી જાય એની સાથે. બરાબર. એટલે 2 વધે 9 અને -2 નો ગુણાકાર -18 વત્તા 32. બરાબર. અને 32 માંથી જો 18 બાદ થાય તો વધે 14. તો t ઓફ -10 નું મૂલ્ય મળ્યું 14. બરાબર. તો આ રીતે કિંમત તમે મેળવી શકો. હવે પછીનો પ્રશ્ન જે છે ખાસ વિદ્યાર્થી મિત્રો મહત્વનો છે. ચોથો જે છે જો t ઓફ c બરાબર 212 હોય તો c શોધો. તો વિદ્યાર્થી મિત્રો આમાં જે છે એ તમને અલગ આપ્યું છે. જો આપણે અગાઉ ચર્ચા કરી હતી. બરાબર. કે t નું મૂલ્ય તમને આપી દીધું હોય, f ઓફ x નું મૂલ્ય આપી દીધું હોય 212 એટલે અંદર c નું મૂલ્ય મેળવવાનું છે. c નું કયું મૂલ્ય હોય તો વિધેયનું મૂલ્ય 212 મળે. એટલે વિધેયમાં તમારે t ઓફ c નું મૂલ્ય તમારે સીધું મૂકી દેવાનું 212 એટલે 212 બરાબર c નું મૂલ્ય મેળવો 9c/5
વત્તા 32. હવે આનું સાદુરૂપ જે છે આપવું જરૂરી છે. c નું મૂલ્ય આપણે મેળવવાનું છે, તો 32 ને તમે આ બાજુ લઈ જાઓ તો 212 છે. 32 આ બાજુ લાવો તો 212 માંથી 32 બાદ કરવાના છે. 9c ના છેદમાં 5. તો 212 માંથી 32 જો બાદ થાય તો વધે 180. બરાબર. તો અહીંયા 180 બરાબર 9c ના છેદમાં 5. તો હવે આનું સાદુરૂપ તમે આપશો. બરાબર. તો 9 જે છે આની સાથે ઉડી જાય. બરાબર. તો અહીંયા વધે 2 અને 0. 5 ને તમે અહીંયા મોકલી દો ગુણાકારમાં તો 20 ગુણ્યા 5 એટલે 100. એટલે આવશે c બરાબર 100. બરાબર. આ જવાબ. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા f of t of c નું મૂલ્ય તમને સીધું આપી દીધું છે 212. તો એ વિધેયની કિંમત મૂકીને c નું મૂલ્ય તમે મેળવી શકો. બે રીતે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વિધેય વાળો જે વિભાગ છે આખા ચેપ્ટરમાં સંબંધવાળો આપણે વિભાગ જોઈ લીધો. બરાબર. એમાં સંબંધો મેળવવા આપણે એના અંદર પ્રદેશ વિસ્તાર કઈ રીતે નક્કી થાય એ પણ આપણે જોયું હતું. હવે વિધેય વાળો પોર્શન જે છે એમાં વિધેયમાં પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર કોને કહેવામાં આવે તમામ વસ્તુ ખબર હોવી જોઈએ. વિધેય વાળા વિસ્તારમાં ખાસ મહત્વનું છે કે વિસ્તાર કઈ રીતે મેળવી શકાય, પ્રદેશ કયો થશે, અને એને અનુરૂપ કોઈ પણ આલેખ કીધો હોય તો આલેખ કઈ રીતે મેળવી શકાય. આ રીતે અલગ અલગ કિંમતો જે છે મેળવવાની કીધી હોય તો એ કિંમતો પણ કઈ રીતે મેળવી શકાય એ આપણે વિધેયવાળા વિભાગમાં આવે. બરાબર. જોઈ લો એકવાર. આગળનો વિભાગ જોઈએ. બરાબર. વિધેયના અલગ અલગ પ્રકાર જે છે એના ઉપર ચર્ચા કરીએ. બરાબર. તો વિધેયના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો વિધેયના પ્રકારો જે છે એ ખાસ તમારે 5 થી 6 પ્રકાર જે છે એ સારી રીતે સમજવા પડે. આખા ગણિતમાં ગમે ત્યાં જે છે વિધેય ઉપયોગમાં લઈ શકાય. તમને ખ્યાલ હોવો જોઈએ આ પ્રકારનું વિધેય છે. તો સૌથી પહેલા જે છે આપણે એક પ્રકાર જોઈએ તદેય વિધેય. બરાબર. તદેય વિધેય જે છે ઇંગ્લિશમાં કહેવાય આઇડેન્ટિટી ફંક્શન. આઇડેન્ટિટી ફંક્શન. બરાબર. તો અહીંયા જે આપ્યું છે તદેય વિધેય. તદેય વિધેય કેવા પ્રકારનું હોય એ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. જે વિધેયના અલગ અલગ પ્રકારમાં તદેય વિધેય કેવું હશે એની વાત કરીએ આપણે. તો કે હવે તમને ખ્યાલ જ હોવો જોઈએ મગજમાં ઇમેજ બેસી જેવી જોઈએ કે વિધેય કેવું હોય. તો કે વિધેય f હોય, પહેલા પ્રદેશ હોય, પછી સામે સહપ્રદેશ હોય, એના માટેનું વિધેય હોય. પ્રદેશની કિંમત તમે વિધેયમાં મૂકો તો વિસ્તાર મળે. એટલું મગજમાં વ્યવસ્થિત બેહાડી દેવાનું. તો તદેય વિધેય જે છે એ કઈ રીતનું હશે તો કે f of x બરાબર x પ્રકારનું વિધેય હોય. તદેય વિધેય જે છે f of x બરાબર x પ્રકારનું વિધેય હોય. બરાબર. આપણને અગાઉ પણ વાત કરી કે f of x એટલે y થાય. f of x એટલે y થાય. f of x બરાબર x. બરાબર. f of x બરાબર x, y બરાબર x. x અને y બે સરખા હોય. બરાબર. તો આવું વિધેય હોય તેને કહેવામાં આવે તદેય વિધેય. સમજવા માટે જસ્ટ આપણે ઉદાહરણ લઈએ તો કે x બરાબર 1 લેવામાં આવે. x બરાબર 1 તો f of 1 એટલે 1 મળે. x બરાબર 2 તો f of 2 એટલે 2 મળશે. x બરાબર 0 લઈએ તો f of 0 એટલે 0 એટલે એક ઋણમાં કિંમત લઈએ -1 તો -1 મૂકવામાં આવે તો -1 મળે. એટલે જે x ની કિંમત તમે લીધી હોય વિદ્યાર્થી મિત્રો એ જ તમને y ની કિંમતો મળે. એટલે પ્રદેશ અને વિસ્તાર બંને કેવા હોય? સરખા હોય. એટલે જે x હોય એ જ y હોય. x y બંને સરખા હોય. એટલે 1,1 2,2 0,0 -1,1 આ જ રીતે અલગ અલગ ઘણી કિંમતો લઈ શકાય. અહીંયા માત્ર x જ છે એટલે કોઈ પણ કિંમત તમે મૂકો તો y ના એ જ મળશે. એટલે તદેય વિધેય કેવું હોય વિદ્યાર્થી મિત્રો તો કે x અને y બંને સરખા હોય. જે સંબંધ મળે એમાં x અને y બંને સરખા મળે એને કહેવામાં આવે તદેય વિધેય. એને ઇંગ્લિશમાં આઇડેન્ટિટી ફંક્શન.
જેમાં પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, પ્રદેશ જે છે જે હોય એ તે કિંમત વિસ્તારમાં મળે. બરાબર. તો તદેય વિધેયનો એક આલેખ આપણે દોરીએ જેથી કરીને તમને જે છે એ વધુ સારી રીતે સમજી શકાય. તો કે આપણે x અક્ષ y અક્ષને ધ્યાનમાં લઈએ. બરાબર. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ ઉગમ બિંદુ છે. બરાબર. અહીંયા x અક્ષની આ ઉગમ બિંદુ જમણી બાજુ x અક્ષ પર ધન કિંમત આવે, આ બાજુ ઋણ આવે. આ y અક્ષ છે, ઉપર ધન નીચે ઋણ. આ તમને ખ્યાલ હોવો જોઈએ. સમજવા માટે આપણે 1 2 3 4 1 2 3 -1 -2 -1 -2. બરાબર. તો આ બિંદુ લીધા એનો મતલબ આપણે હવે જોઈએ કે આનો આપણે આલેખ દોરવો છે. આ તદેય વિધેયનો આલેખ બરાબર કેવો હોય? તો તદેય વિધેય જે છે, એક તો તદેય વિધેય કેવું હોય તો કે આ પ્રકારનું હોય. સરળ રીતે યાદ રાખવું હોય, x y ની કિંમત બંને સરખી હોય. બરાબર. એનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ તો 0,0 અહીંયા હોય, 1,1 ક્યાં હોય? x બરાબર 1. જો આપણને આ પણ ખબર હોય છે બિંદુ કઈ રીતે એને મૂકી શકાય. 1,1 તો કે x બરાબર 1 તો y બરાબર 1 એટલે બંને ભેગા થતા એટલે 1,1 અહીંયા હોય. બરાબર. 1,1 2,2 એટલે x બરાબર 2 y બરાબર 2 એટલે એ બિંદુ અહીંયા હોય. બરાબર. એ જ રીતે ઋણમાં લઈએ -1, -1 અહીંયા આવશે. તો તમામ બિંદુ તમે જોડો. બરાબર. તો પહેલા ચરણમાં આલેખ હોય અને આ બાજુ તમે આગળ જોડશો તો ત્રીજા ચરણમાં આલેખ હોય. બરાબર. તો તદેય વિધેયનો આલેખ જ્યારે કહેવામાં આવે ત્યારે આ રીતનો હોય. પ્રથમ અને ત્રીજા ચરણમાં હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થાય. બરાબર. ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો? તદેય વિધેય આ પ્રકારનું હોય. આના આપણે સંબંધો મેળવવા શા માટે? એનો આલેખ દોરવા માટે. બરાબર. તો બિંદુ તમામ જોડી દો. બરાબર. તો એ બિંદુ તમે જોડવામાં આવે, બિંદુ જોડો એનો આલેખ જે છે તદેય વિધેયનો આલેખ પહેલા અને ત્રીજા ચરણમાં, પ્રથમ ચરણ છે, બીજું ત્રીજું ચોથું ચરણ, પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય, ઉપરાંત ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે એનો આલેખ આવો હોય. અને આપણે કહીએ f(x) બરાબર x. તો તદેય વિધેય કેવું હોય એ ખબર હોવી જોઈએ, એનો આલેખ ખબર હોવી જોઈએ. ઉપરાંત સાથે તમારે જો વધુ યાદ રાખવું હોય તો એનો પ્રદેશ પણ યાદ રાખી શકાય. પ્રદેશ શું થશે તો કે આમાં આપણે કોઈ પણ કિંમત તમે મૂકી શકો એટલે પ્રદેશ r થાય એટલે વાસ્તવિક સંખ્યા r. અને વિસ્તાર જે છે, પ્રદેશ જે પણ કિંમત મૂકશો એ વિસ્તારમાં આવશે. બરાબર. એટલે વિસ્તાર પણ આ પ્રદેશ વિસ્તાર બંને સરખા થશે એટલે કોઈ પણ કિંમત આમાં તમે મૂકી શકો, કાંઈ મુશ્કેલી પડે નહીં. એટલે પહેલો પ્રકાર છે તદેય વિધેય. હવે આપણે બીજો પ્રકાર જોઈએ, અચળ વિધેય. બરાબર. તો કે અચળ વિધેય કેવું હોય તો કે અચળ વિધેય જે છે, બરાબર, એને ઇંગ્લિશમાં કહેવાય કોન્સ્ટન્ટ ફંક્શન. તદેય વિધેય જે છે, સોરી, અચળ વિધેય અને કોન્સ્ટન્ટ ફંક્શન કહેવાય. અચળ વિધેય કેવું હોય તો કે ઈ અચળ વિધેય જે હોય ઈ જે વિધેય આપ્યું હોય સામે કોઈ x વાળું પદ ન હોય. f(x) બરાબર વિધેય હોય તો સામે અચળ પદ જ હોય એટલે c હોય. બરાબર. આને કહેવામાં આવે અચળ વિધેય કે સામે કોઈ x વાળું પદ હોય નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે f(x) બરાબર c. આમાં કોઈ સામે x વાળું પદ ન હોય એટલે આને કહી શકાય f(x) બરાબર c. એટલે દાખલા તરીકે આપણે ઉદાહરણ લખવું હોય તો f(x) બરાબર 5, f(x) બરાબર 5 અથવા f(x) બરાબર 3, બે કોઈ પણ. અચળ વિધેય કેવું હોય તો કે આ પ્રકારનું હોય, સામે x વાળું પદ ન હોય, અચળ પદ જ હોય. અચળ કોઈ પણ સંખ્યા હોય, 1 2 3 0, માઇનસ ઋણમાં પણ કોઈ પણ કિંમત અથવા અપૂર્ણાંક કોઈ પણ સંખ્યા હોય. બરાબર. તો આ કહેવામાં આવે અચળ વિધેય. હવે અચળ વિધેયનો આલેખ જે છે આપણે દોરવો છે. બરાબર. જે સમજવા માટે આપણે લઈએ તો કે વિધેયમાં x બરાબર 1 લઈએ. આનું ઉદાહરણ લઈએ. f(x) બરાબર 5 હોય એના માટે f(x) બરાબર 5. તો x બરાબર 1 લઈએ. જો x બરાબર 1 લઈએ તો વિધેયમાં 1 મૂકો તો 1 તો આપણે મૂકી શકાય એમ છે નહીં એટલે 5 જ આવશે. એટલે x ની તમે કોઈ પણ કિંમત મૂકશો વિદ્યાર્થી મિત્રો, x બરાબર 2 મૂકો તો પણ તમને 5 જ મળશે.
બરાબર x બરાબર 0 મૂકો તો પણ તમને વિદ્યાર્થી મિત્રો 5 જ મળશે. એટલે અચળ વિધેય શું કહેવામાં આવે તો કે x ની કોઈ પણ કિંમત તમે મૂકો તો વિસ્તારમાં એની એ જ કિંમત મળે, 5 જ મળશે, કોઈ કિંમત બદલાય નહીં. મતલબ વિધેયમાં જ્યાં સામે અચળ પદ હોય એ અચળ પદ જ કિંમત તમને મળે. આનો આલેખ આપણે દોરવો હોય વિદ્યાર્થી મિત્રો તો કઈ રીતે દોરી શકાય જોઈએ આપણે. ઉગમ બિંદુ x અક્ષ y અક્ષ તો કે અહીંયા આપણે જુઓ 1,5 છે, અહીંયા 2,5 0,5 આ બિંદુ દોરીએ બરાબર. અહીંયા 1 હોય 2 હોય 3 હોય 4 હોય બરાબર, એ રીતે લઈએ. અહીંયા 1 2 3 4 5 અથવા આપણે અહીંયા થોડુંક આલેખ લંબાઈ દઈએ બરાબર. આવા જો ઋણમાં પણ કિંમત હોય આપણે ત્યાં લખતા નથી તો કે 1,5 ક્યાં હોય x બરાબર 1 y બરાબર 5 એટલે અહીંયા આવશે 1,5. પછી 2,5 તો x બરાબર 2 y બરાબર 5 એટલે અહીંયા આવશે 0,5 x બરાબર 0 તો y બરાબર 5 તો અહીંયા આવશે બરાબર. તો આ તમામ બિંદુને જો જોડવામાં આવે બરાબર આ રીતે ઋણમાં પણ આવશે તો આ થઈ ગયું f(x) બરાબર 5 મતલબ y બરાબર 5 અચળ વિધેય જે છે તમને મળી જાય બરાબર. અહીંયા આપણે બિંદુ દોરવા દો 1,5 અહીંયા બિંદુ તો 2,5 બરાબર. તો આ રીતે કોઈ પણ અચળ વિધેય હોય તે આવા પ્રકારનું હોય બરાબર. એના આપણે બિંદુ મેળવ્યા છે સંબંધો એના આગળ આપણે આલેખ દોર્યો હોય તો આ રીતનો મળે બરાબર. f 5 હોય તો અહીંયા 4 હોય તો અહીંયા 3 હોય તો અહીંયા 1 હોય તો રીતનો આલેખ મળી જાય. એટલે અચળ વિધેય કેવું હોય એ ખબર હોવી જોઈએ, આલેખ કેવો હોય એ ખબર હોવી જોઈએ. હવે એનો પ્રદેશની વાત કરવામાં આવે બરાબર. આનો પ્રદેશ નક્કી કરવો હોય તો કઈ રીતે નક્કી થાય પ્રદેશ તો કે આમાં કોઈ પણ x ની કિંમત મૂકી શકાય એટલે r વાસ્તવિક સંખ્યા પ્રદેશ r થાય. વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાં જે અચળ પદ હોય એ તમને મળે. જે અચળ પદ અહીંયા હોય 5 હોય તો 5 મળે, 4 હોય તો 4 મળે, વિસ્તારમાં એક જ કિંમત મળે 5. જોયું વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એટલું રાખશું. હજુ આપણે આગળ વિધેયના અલગ અલગ પ્રકાર જોવાના છે બરાબર. સમજજો પ્રદેય વિધેય જે છે એનો આલેખ, પ્રદેશ વિસ્તાર કેવા હોય, અચળ વિધેય આલેખ કેવો હોય બરાબર. આમ જોવા જાવ તો અચળ વિધેયનો આલેખ જે છે એ x અક્ષને સમાંતર હોય, x અક્ષને સમાંતર રેખા મળે બરાબર. એટલું રાખ્યા.